હાલ નરેન્દ્ર મોદીના રાજીનામાને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। તેમણે કહ્યું છે કે જ્યાં કોઈ વ્યક્તિ 75 વર્ષનો થાય છે ત્યારે તેણે પોતાની રોકી લેવા જોઈએ અને બીજા માટે રસ્તો આપવો જોઈએ। તેમના નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી। રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચા સામે આવી છે અને મોહન ભાગવતના નિવેદન એક નવી ચર્ચાનો જન્મ આપ્યો છે। રાજકીય ગલિયારાઓમાં આ નિવેદન તો અર્થઘટન થઈ રહ્યો છે અને શું રાજકારણમાં પણ કોઈ વિવાદ મર્યાદા હોય છે કે ખાસ એ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ઉંમરની નજીક પહોંચી ગયા છે। પ્રધાનમંત્રી મોદી અને મોહન ભાગવત આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે। બુધવાર 9 જુલાઈના રોજ નાગપુર સ્વર્ગસ્થ આરએસએસના વિચારક મરોપંત પિંગલેને સમર્પિત પુસ્તક જે વિમોચન પ્રસંગે ભાગવતે યાદ અપાયું કે પિંગલેએ એક વખત કહ્યું હતું કે જ્યારે આપણા પર 75 વર્ષની શાલ લપેટાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ, હવે થોડું દૂર થવું જોઈએ। અને આરએસએસના વડાએ કહ્યું છે કે રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સમર્પણ છતાં મરોપંત સમય આવે ત્યારે નમ્રતાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા। શિવસેના એટલે કે યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે બુધ બરાબર ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।